નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાનના બેઝિક ફિઝિક્સના આ 10મા લેક્ચરની અંદર હું હિરેન ભારજા સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે બેઝિક ફિઝિક્સમાં વિકલન વિશે ચર્ચા કરી. વિકલન એટલે વિધેયમાં થતો ઘટાડો. હવે આપણે આજે 10મા લેક્ચરની અંદર સંકલન એટલે શું, સંકલન વિશે આપણે ચર્ચા કરવી છે. તો સંકલન એટલે ભેગું કરવું, સંકલિત કરવું. ગાણિતિક સંકલન આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સંકલન એટલે ભેગું કરવું, તો સામે આપણે વિકલન ભણી ગયા, વિકલનમાં છૂટું પાડવું. એટલા માટે કહી શકાય કે સંકલન એ વિકલનથી તદ્દન ઉલટી પ્રક્રિયા છે. સંકલન એ વિકલનથી તદ્દન ઉલટી પ્રક્રિયા છે. ચાલો, તો આજના આ 10મા લેક્ચરની અંદર ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન વિશે આપણે ચર્ચા કરવાના છીએ. એના સામાન્ય સૂત્રો જે આપણે ઉપયોગી ફિઝિક્સમાં થશે, ભૌતિક વિજ્ઞાનમાં ઉપયોગી નીવડશે, એટલા બધા સૂત્રોની આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો જોઈએ. સંકલનની પ્રક્રિયા મેં હમણાં કીધું એ પ્રમાણે એ વિકલન કરતા ઉલટી છે, ઊંધી પ્રક્રિયા છે. કેવી રીતે એ પણ આપણે અમુક એક્ઝામ્પલ્સ દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું. ચાલો, સંકલનની પ્રક્રિયા એ વિકલન કરતા ઉલટી છે અને સંકલનની સંજ્ઞા એ આ રીતે આપણે સંકલનને દર્શાવીએ છીએ. આ એની સંજ્ઞા છે. આ જે સંજ્ઞા છે એ સંકલનની સંજ્ઞા છે, જેને સંકલન દ્વારા સંકલનને દર્શાવવા માટે આ સંજ્ઞા વડે આપણે એને દર્શાવશું. જેમ વિકલનને આપણે d/dx વડે દર્શાવતા હતા, અથવા કોઈ પણ વિધેય સાથેનું સંકલન, એની સાપેક્ષનું સંકલન, એને આ રીતે વિકલન દર્શાવતા હતા, એવી જ રીતે સંકલનને આપણે આ રીતે દર્શાવશું. હવે મેં કીધું એ પ્રમાણે કે જેમ સંકલનની પ્રક્રિયા એ વિકલન કરતા ઉલટી છે. હવે અહીંયા હું એક કોષ્ટકની અંદર હું અહીંયા લખું છું કે y બરાબર f(x). આગળના લેક્ચરને યાદ કરજો કે y બરાબર f(x) નું વિકલન કરતા હતા, તો એને હું y બરાબર f(x) નું વિકલન કરીએ ને f'(x) મળે. જે મળે ને f'(x) કહેવાય. શું કહેવાય? f'(x) એટલે d/dx. d/dx ને f' ઉપર એક ડેશ એટલે એક વાર વિકલન, ડબલ વાર ડેશ હોય તો બે વાર વિકલન કહેવાય. ડબલ ડેશ એટલે બે વાર, પણ અહીંયા આપણે એક વારની વાત કરીએ તો f'(x). તો f'(x) એ f(x) નું વિકલન ગણાય. f(x) નું વિકલન f'(x) ગણાય. ચાલો, હવે એના પર આધારિત અહીંયા હું વાત કરું છું કે જો f'(x) એ x ની સાપેક્ષે f(x) નું વિકલન હોય, કીધું ને હમણાં કે y બરાબર f(x) નું વિકલન આ થાય, વિકલન આ થાય એટલે એને dy/dx કહેવાય. જો f'(x) એ x ની સાપેક્ષે f(x) નું વિકલન હોય તો એનું ઊંધું એટલે કે સંકલન કરવામાં આવે, એટલે કે f'(x) નું સંકલન કરતા પાછું આપણને f(x) મળી જાય છે. f(x) નું વિકલન f'(x) થાય તો f'(x) નું સંકલન f(x) પાછું મળી જાય છે. એના એક્ઝામ્પલ પણ આપણે જોશું. પેલા એના સૂત્રોની માહિતી લઈ લીધા પછી. સંકલન એ વિકલનની તદ્દન ઉલટી પ્રક્રિયા છે એમ કેવું હોય તો પણ કહેવાય. વિકલન એ સંકલનની તદ્દન ઉલટી પ્રક્રિયા છે એવું કેવું હોય તો પણ કહી શકાય. ક્લિયર છે? ચાલો, હવે એના સંકલનના અમુક અગત્યના સૂત્રોની વાત કરીએ, જેનો આપણે વારંવાર ઉપયોગ કરવાના છીએ. સંકલનના અગત્યના સૂત્રો પછી આપણે વ્યાખ્યાયિત સંકલન વિશે પણ થોડી માહિતી લેશું. મર્યાદિત સંકલન વિશે પણ થોડીક માહિતી લેશું. ચાલો, અહીંયા પેલું જ સૂત્ર છે કે સંકલનની અંદર x ની n ઘાતનું dx ની સાપેક્ષે સંકલન. તો યાદ કરો, વિકલન dx ની સાપેક્ષે કરતા હતા. હવે વિકલન સાથે સરખાવતા જાઓ તમે એને, તો x ની n ઘાતનું વિકલન, x ની n ઘાત આગળ આવતી હતી અને એક ઘાત બાદ થતી હતી. અહીંયા ઉમેરાશે અને એ ઘાત નીચે જશે. તો જો x ની n ઘાતનું
dx ની સાપેક્ષે સંકલન શું થાય તો કે બરાબર x ની n+1 એક ઘાતમાં વધારો થાય છેદમાં n+1 જે ઘાત વધે છે એને છેદમાં લખવાની, આટલું યાદ રાખવાનું. પછી એક કોઈ પણ ઘાત હોય, હમણાં આપણે એક્ઝામ્પલ જોશું એના. રેડી? x ની n ઘાતનું dx ની સાપેક્ષે સંકલન x ની n+1 ઘાત છેદમાં n+1. એક્ઝામ્પલ મેં અહીંયા લીધું છે કે x ની 0 ઘાત, x ની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત એટલે 1, કોઈ પણની 0 ઘાત એટલે મેં અહીંયા 1 ની જગ્યાએ શું લખ્યું? x ની 0 ઘાત. શું કામ? તો કે dx ની સાપેક્ષે મારે સંકલન કરવું છે એટલા માટે. શું કામ? dx ની સાપેક્ષે સંકલન કરવું છે. તો ઉપરના સમીકરણ, ઉપરના સૂત્ર પરથી એને સમજી શકાય કે 0 ઘાતમાં 1 વધે એટલે કે x ની 0+1 ઘાત છેદમાં 0+1. હાલો, x ની 0+1 એટલે x ની 1 ઘાત એટલે x જ કહેવાય, છેદમાં 1 લખી કે ન લખી કાંઈ ફેર પડે નહીં. તો એનો અર્થ એવો થયો કે અચળ પદનું અહીંયા કાંઈ નહોતું એટલે 1 હતું ને, કાંઈ નહોતો, એનો મિનિંગ 1 હતો. અચળ પદનું જે તે વિધેયની સાપેક્ષે સંકલન એ પોતે જ થાય. એક એક્ઝામ્પલ અહીંયા લઉં છું કે સંકલનની અંદર 5x 5 × dx છે તો 5 અચળ છે એ બહાર નીકળી જાય અને કાંઈ હોય તો અહીંયા 1 હોય તો 1 × dx, તો એનું સંકલન શું થાય? 5x. શું કામ? તો કે 1 નું x થાય, 5 તો હતા જ તો એનું સંકલન 5x થશે. આગળ આપણે એક્ઝામ્પલ લેશું બીજા, અત્યારે માત્ર આપણે સૂત્રોની ચર્ચા કરી લઈએ. ચાલો, ત્રીજું સમીકરણ છે સંકલનની અંદર કૌંસમાં u + v. પેલા u અને v શું છે આગળ જોઈ ગયા છે. u અને v એ x ના વિધેય તરીકે આપણે લઈએ છીએ. u અને v એ x ના વિધેય તરીકે લઈએ છીએ. તો u + v નું એને dx ની સાપેક્ષે સંકલન એટલે એકવાર u નું સંકલન dx ની સાપેક્ષે વત્તા v નું સંકલન dx ની સાપેક્ષે. ક્લિયર છે આટલું? ચાલો પહેલા આટલું જોઈ લ્યો, પછી આપણે ચોથા સમીકરણ તરફ જઈએ જ્યાં u અને v x ના વિધેય છે, આપણે કહી દીધું છે. ચાલો નેક્સ્ટ સમીકરણ છે ચોથું. સંકલનની અંદર c × u dx, c × u dx. c અચળ સંખ્યા છે તો હમણાં અચળ સંખ્યા અહીંયા લખી હતી 5 બાર આવી ગઈ હતી તો 5 બાર લઈ લીધા હતા. એવી જ રીતે c બાર આવી જાય અને u નું dx ની સાપેક્ષે સંકલન થાય જ્યાં u પોતે x નું વિધેય છે. u પોતે x નું વિધેય છે. ક્લિયર છે? ચાલો હવે ત્રિકોણમિતીય ગુણોત્તરના અમુક સંકલન મેં અહીંયા લખ્યા છે. ત્રિકોણમિતીય ગુણોત્તરના સંકલન ની અંદર યાદ કરજો વિકલનના સમીકરણ કે tan x નું dx ની સાપેક્ષે વિકલન sec²x થતું હતું. તો sec²x નું સંકલન, સંકલનમાં sec²x × dx બરાબર tan x થાય, × dx બરાબર tan x થાય. નેક્સ્ટ cosec²x × dx બરાબર -cot x. તો યાદ કરો cot x નું વિકલન -cosec²x થતું હતું, -cosec²x. તો cosec²x નું સંકલન -cot x. sec x × tan x dx. તો યાદ કરો sec x નું વિકલન sec x × tan x થતું હતું, તો sec x × tan x નું સંકલન sec x થાય. તો સેમ નીચે છે -cosec x. મોટા ભાગે ઉપયોગ કરશું તો આ બધા છે જોજો. sin x નું dx ની સાપેક્ષે સંકલન. યાદ કરો sin x નું +cos x વિકલન થતું હતું તો sin x નું -cos x સંકલન થાય cos x. cos x નું dx ની સાપેક્ષે sin x. ક્લિયર છે? ચાલો e⁻x નું dx ની સાપેક્ષે e⁻x જ થાય, કોઈ ફેર પડે નહીં કારણ કે એક્સપોટેન્શિયલ ફંક્શનની અંદર લખેલું છે જ્યાં એની કિંમત આપણે ભણી ગયા 2.718. પણ એની જગ્યાએ કોઈ કિંમત હોય એ હોય તો સંકલનની અંદર a⁻x dx ની સાપેક્ષે સંકલન કરવું હોય તો a⁻x એમના છેદમાં
log e બેઝ ઓફ a, 10 નહીં, કયો log e બેઝ ઓફ a વડે એને દર્શાવાય છે. ચાલો બીજા સૂત્રો પણ આપણે જોઈએ. હાલો આટલું પહેલા નોટ કરી લેજો અને સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો એના પછી નેક્સ્ટ સમીકરણો જોઈએ. હવે જોવો જોઈએ, હમણાં આપણે વાત કરી કે sin x નું dx ની સાપેક્ષે સંકલન માઇનસ cos x થાય, પરંતુ ખૂણો n ગુણ્યા વડે હોય તો, n વડે ગુણાયેલો હોય તો, ઉદાહરણ તરીકે sin થીટા હોય તો એનું સંકલન d થીટા ની સાપેક્ષે માઇનસ cos થીટા થાય, માઇનસ cos થીટા થાય. પણ આવા આપ્યું હોય તો સંકલન ની અંદર 5 થીટા ઇન્ટુ d થીટા, તો અહીંયા થશે માઇનસ કોસ 5 થીટા અને 5 થીટાનું છેદમાં 5, થીટાનું 1, 5 અચળ. તો સેમ વસ્તુ સૂત્ર સ્વરૂપે મેં અહીંયા લખી છે કે sin nx નું dx ની સાપેક્ષે સંકલન માઇનસ કોસ nx ના છેદમાં n, માઇનસ કોસ nx ના છેદમાં n. 14મું સેમ cos nx ઇન્ટુ dx, તો cos નું sin nx અને nx નું છેદમાં n. એટલે યાદ રાખવાનું, જેટલો ખૂણો હોય એ ખૂણાનું એ પોતાની સાપેક્ષે x નું 1 થઈ જાય અને n નીચે જશે, એટલે એનું વિકલન કરવામાં આવે છે એટલા માટે. ચાલો સંકલનની અંદર 1 ના છેદમાં x હોય, જો x ની 1 ઘાત હોય તો છેદમાં x ની n 1 જ ઘાત હોય તોની વાત થાય છે. તો અને તો જ 1 ના છેદમાં x નું dx ની સાપેક્ષે log e બેઝ ઓફ x થાય. આ યાદ રાખજો, આનો ઉપયોગ આપણે ઘણી બધી વખતે કરશું. 1 ના છેદમાં x નું dx ની સાપેક્ષે સંકલન log e બેઝ ઓફ x થાય છે. હવે આપણે વાત કરીએ વ્યાખ્યાયિત સંકલન. વ્યાખ્યાયિત એટલે લિમિટેશનની અંદર સંકલન હોય કે અહીંયાથી અહીંયા સુધી જ કરવું છે, 5 સેકન્ડથી 10 સેકન્ડ સુધી જ આપણે શોધવો છે વેગ, 5 સેકન્ડથી 10 સેકન્ડ સુધી જ પ્રવેગ શોધવો છે, અથવા કોઈ વ્યક્તિએ 10 મિનિટથી લઈ અને 10 ને 15 મિનિટ સુધી, એટલે કે 10 થી 15 મિનિટ સુધી કેટલું અંતર કાપ્યું છે એ અંતર શોધવું છે. આવા સમયે વ્યાખ્યાયિત સંકલન ખૂબ જ ઉપયોગી છે. એટલે એને આપણે વ્યાખ્યાયિત સંકલન, લિમિટેશન કહીએ છીએ એની, કે અહીંયાથી અહીંયા સુધીનું, આ અત્યાર સુધી જોયા એને અનિયત સંકલન કહેવાય. અને હવે જે છે નિયત, એટલે અહીંયાથી અહીંયા સુધીનું સંકલન જોઈ છે, એટલે કે એને આપણે વ્યાખ્યાયિત સંકલન તરીકે ઓળખીએ છીએ. મૂળ સંકલનના બધા નિયમ એના જ લાગુ પડે છે, પણ શું ફેરફાર થાય છે એ જોઈએ. ચાલો તો વ્યાખ્યાયિત સંકલન એટલે એને દર્શાવાય કેવી રીતે, તો સંકલનની નિશાની a થી b નું સંકલન, a થી b સુધી વંચાય શું, a થી b સુધીનું f ઓફ x નું dx ની સાપેક્ષે સંકલન, જેને વ્યાખ્યાયિત સંકલન કહે છે, જેને વ્યાખ્યાયિત સંકલન તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે a થી b નું f ઓફ x ની dx ની સાપેક્ષે સંકલન કેપિટલ f ઓફ x થાય છે. કેપિટલ આપણે વિચાર લીધું કે કેપિટલ, તો એની સંકલન થઈ ગયા પછી અહીંયા લિમિટ આવી રીતે મૂકવાની, ક્યાંથી ક્યાંનું હતું, a થી b, a થી b. હવે જોવો જોઈએ ઉપર જે લિમિટ છે ને, એને ઉપર જે લિમિટ આપણને આપી છે એને અપર લિમિટ કહેવાય. શું કહેવાય, અપર લિમિટ. એને આપણે અપર લિમિટ કહીએ છીએ. શું કહીએ છીએ, અપર લિમિટ. નીચે આપી છે ને લોઅર લિમિટ કહેવાય, લોઅર લિમિટ. તો જોવો જોઈએ હવે તમારે શું કરવાનું કે જે તમને સંકલન મળે છે એની અંદર જે વિધેયનું સંકલન હોય એની જગ્યાએ અપર લિમિટ પહેલા મૂકવાની, એમાંથી લોઅર લિમિટ બાદ કરવાની. અપર લિમિટ મૂકવાની, પછી એમાંથી લોઅર લિમિટ બાદ કરવાની. એક એક્ઝામ્પલ હું લઉં છું અહીંયા આને સમજવા માટે. ઉદાહરણ તરીકે સંકલનની અંદર 2 થી 4 નું સંકલન છે અને x નું સંકલન dx ની સાપેક્ષે કરીએ છીએ. તો x નું સંકલન dx ની સાપેક્ષે 1 ઘાત વધે એટલે x નો વર્ગ છેદમાં 2 થાય. નો ખબર પડે તો નીચે હું લખું સ્ટેપ જોજો. 1 ઘાત વધે 1 વત્તા 1 ના છેદમાં 1 વત્તા 1. લિમિટ ની અંદર ક્યાંથી ક્યાંનું હતું, 2 થી 4 ની લિમિટ. અહીંયા લખ્યું એમ જ a થી b ની લિમિટ, એમ 2 થી 4 ની લિમિટ, એટલે આ જ મળ્યું ને, 2 થી 4 ની લિમિટ. ચાલો હવે શું કરવાનું, પેલા x ની જગ્યાએ 4 મૂકવાના, માઇનસ x ની જગ્યાએ 2 મૂકવાના. શું થાય જોવો જોઈએ,
એક્સની જગ્યાએ 4 મૂકું તો 4નો વર્ગ છેદમાં 2 માઇનસ 2નો વર્ગ છેદમાં 2. તો જવાબ શું આવશે? જોજો, 4નો વર્ગ 16, 16 ભાગ્યા 2 એટલે 8, માઇનસ 2નો વર્ગ 4, 4 ભાગ્યા 2 એટલે 2. જવાબ આવ્યો 6. આને વ્યાખ્યાયિત સંકલન કર્યું કહેવાય. કંઈ જ નથી કરેલું, એક્સનું સંકલન જેમ થતું હતું એમ જ કર્યું અને પછી એની લિમિટ મૂકી દીધી 2 થી 4. તો અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ થાય, આટલું યાદ રાખવાનું. જે વિધેય હોય એની જગ્યાએ એ કિંમત મૂકવાની થશે. ચાલો, હવે અમુક એક્ઝામ્પલ અહીંયા હું લઉં છું વિકલન અને સંકલનના સાથે એક્ઝામ્પલ લઉં છું, એટલે બંનેના એક્ઝામ્પલ્સ આપણે એક સાથે સોલ્વ કરી શકીએ. કોઈ એક વિધેય આપણને આપ્યું છે, ધારો કે એક્ઝામ્પલ આપણે લઈએ છીએ પ્રેક્ટિસ માટેના. ધારો કે f ઓફ x y બરાબર x નો વર્ગ વત્તા 3x છે. તો પહેલા એનું વિકલન કરું. શું કરું? વિકલન કરું. તો વિકલન કરવું હોય તો dy by dx થાય. તો dy by dx એટલે કે x ના વર્ગ વત્તા 3x નું d by dx ની સાપેક્ષે વિકલન થાય. માટે dy by dx ઇઝ ઇક્વલ ટુ, હાલો વિકલનનો નિયમ શું? ઘાત આગળ આવે, એક ઘાત ઓછી થાય. 2 આગળ આવ્યા, એક ઘાત ઓછી થઈ એટલે એક ઘાત વધી, પ્લસ અહીં એક ઘાત ઓછી થાય એટલે 3 એક જ વધશે. એટલે જવાબ આપણો આવ્યો 2x વત્તા 3, 2x વત્તા 3. હવે ખાસ જોજો, જો તમે આનું વિકલન કરો તો આ મળે, તો આનું સંકલન કરો તો આ મળવું જોઈએ. સંકલન કરીએ, આનું સંકલન કરીએ તો આ મળવું જોઈએ. તો ચાલો જોઈએ. આપણા માટે સંકલન એટલે f' x છે. f' x 2x વત્તા 3 છે. f' x બરાબર 2x વત્તા 3. એનું સંકલન કરવું છે એટલે હું સંકલનમાં લખું સંકલન 2x વત્તા 3 નું dx ની સાપેક્ષે સંકલન. ખરેખર આ મળવું જ જોઈએ, કારણ કે આનું વિકલન જો આ થતું હોય તો આનું સંકલન આ થાય છે. ચાલો કરીએ. તો સંકલનની અંદર આને પણ 2x dx ની સાપેક્ષે સંકલન વત્તા 3 dx ની સાપેક્ષે સંકલન અલગ અલગ આપી શકાય સૂત્ર પ્રમાણે. હાલો, બે અચળ છે, બહાર લઈ લો. x નું dx ની સાપેક્ષે સંકલન x નો વર્ગ છેદમાં 2 થાય, એક ઘાત વધે છેદમાં ઈ ઘાત નીચે જાય, પ્લસ 3 બહાર નીકળી જાય, એક વધે, એકનું સંકલન x થાય. એકનું સંકલન જેની સાપેક્ષ હોય એ પોતે જ થાય. ચાલો અહીંયા બે ઉડી ગયા, શું વધ્યું? x નો વર્ગ વત્તા 3x આવી ગયું. જો આનું વિકલન આ થાય તો એનું સંકલન પાછું એ જ મળે અને મળે જ. ક્લિયર છે? તો ખાસ આ નોંધ કરી લ્યો પહેલા કે જો જેનું સંકલન હોય એની સાપેક્ષે જ એનું વિકલન કરવામાં આવે તો તમને એ મળે છે. ચાલો નેક્સ્ટ બીજા અમુક એક્ઝામ્પલ હું લઉં છું, માત્ર x વાળા નહીં. હાલો બીજા કોઈ પણ એક્ઝામ્પલ લઉં તો બીજા એક્ઝામ્પલની ચર્ચા કરીએ. ચાલો આ નોટ કરી લેજો. હાલો ઉદાહરણ તરીકે ચાલો f ઓફ t લઉં, t નું વિધેય છે. ચાલો તો અહીંયા હું એવું લખું છું x ઓફ t બરાબર t ની 4 ઘાત વત્તા 3t નો સ્ક્વેર માઇનસ t આવું છે. ચાલો તો એનો અર્થ એવો થયો કે t ની સાપેક્ષે એનો ફેરફાર લખવાનો છે. કોની સાપેક્ષે? t ની સાપેક્ષે. તો વિકલન તમારે t ની સાપેક્ષે કરવાનું થશે. વિકલન t ની સાપેક્ષે કરવાનું થશે. ચાલો તો હું એને આમ લખીશ dx upon dt બરાબર આનું વિકલન એટલે કે d by dt. x ની જગ્યાએ શું લખાય? t ની 4 ઘાત વત્તા 3t નો વર્ગ માઇનસ t. વિકલનના નિયમ પ્રમાણે હવે હું લખું 4 ઘાત આગળ આવે, t ની 3 ઘાત, 2 ઘાત આગળ આવશે, 3 દુ 6t અને t નું 1 એટલે -1 વધશે. આ એનું શું થયું? વિકલન થયું. જો આનું વિકલન આ મળે તો એનું સંકલન પાછું એ પોતે મળવું જોઈએ. તો જોઈએ, હાલો સંકલન કરું તો હું આને x ડેશ ઓફ t વડે દર્શાવ તો એ કેટલું છે? 4t નો ઘન વત્તા 6t માઇનસ 1. સંકલનમાં લઉં તો સંકલન
4t3 વત્તા 6t-1 ડીટીની સાપેક્ષે સંકલન. ચાલો જોજો હો શું થાય છે. 4t3 હવે હું સીધું લખતો જાઉં છું તો શું થાય 4 એમનેમ t3 એટલે t4 4 1 ઘાત વધી છેદમાં નીચે વત્તા 6 એમનેમ 6 અચળ ડી એટલે એમનેમ t છે તો t² છેદમાં 2 માઇનસ 1 એમનેમ રીએ અને 1નું t એટલે t થઈ જશે. 1નું t અચળ પદનું પોતે જેની સાપેક્ષ હોય એ પોતે થાય એટલે t. ચાલો 4 4 ઉડી ગયા 2 તરી 6 તો વધ્યું શું t4 વત્તા 3t² માઇનસ t આવી ગયું. આવી જ જાય. રેડી. હવે હું તમને થોડાક એક્ઝામ્પલ્સ આપું છું. એ એક્ઝામ્પલ્સ તમારે એનું વિકલન પણ કરવાનું છે અને એનું વિકલન કર્યા પછી એનું ઊંધું સંકલન પણ મેળવવાનું છે. તો એ એક્ઝામ્પલ્સ હોમવર્કની અંદર તમારે કરવાના છે, પ્રેક્ટિસ કરવાની છે. ચાલો હું અહીંયા એક્ઝામ્પલ્સ તમને આપું છું. એક્ઝામ્પલ્સની અંદર પહેલું એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું. f ઓફ યુ, હાલો યુની સાપેક્ષનું લઉં છું. f ઓફ યુ બરાબર 5u3 આ u છે હો 5u3 માઇનસ 3u² વત્તા 6. રેડી. અચળ પદનું વિકલન શું થાય તમે નિયમ લગાડજો. અહીંયા વત્તા 6 છે. બીજું f ઓફ p બરાબર માઇનસ 3p⁸ પ્લસ 6p�6 માઇનસ 4p⁴. ત્રીજું f ઓફ t બરાબર 8t² વત્તા 3t પ્લસ 9. ચોથું છે f ઓફ z બરાબર zની 4 પ્લસ 4zની 3 માઇનસ 3zની -2. 3zની -2. આ 4 એક્ઝામ્પલ્સ તમારે હોમવર્કની અંદર વ્યવસ્થિત આનું વિકલન કરવાનું. જે વિકલન મળે એનું સંકલન કરો એટલે પાછું આ મળવું જોઈએ. આનું વિકલન કરવાનું. જે વિકલન મળે એનું સંકલન કરો એટલે પાછું આ મળવું જોઈએ. આનું વિકલન સેમ આનું વિકલન પાછું એનું સંકલન કરો એટલે પોતે મળવું જોઈએ. જેમ આપણે આ પ્રોસેસથી કરેલું છે એમ જ. એટલે વ્યવસ્થિત તમને સંકલન અને વિકલન સમજાઈ જાય. હવે વ્યાખ્યાયિત સંકલનના અમુક ઉદાહરણ તમારે જાતે લખવાના છે અને બનાવવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની અંદર મજા આવતી હોય તો કોમેન્ટ કરજો અને આમાં કાંઈ પણ ન સમજાય તો મારો પર્સનલ કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો જોઈ લેજો.